પણ સાહેબ નાતો હશે મારી ડોહી જે અંદર બેઠી ને એ ડોહી થકુનો નાતો એક છે સાહેબ કે જગતના જોકની મારી પાસે એકવાર મારી ડોહી અહીંથી નીકળે ને સાહેબ એક વાર સાહેબ અહીંથી હાથમાં ખોખલી લાકડી લે અને માથે કાળી લાઈની સુંદરી કયો લોબડી કયો નાખે ને અહીંથી મારી ડોહલડી બારી નીકળે ને સાહેબ કારણ કે સાહેબ માને એની માં અઢારે વરણ જેને પૂંજે પણ જગતના ચોકની મારી પાસે સાહેબ એકવાર એનું થાવું પડે એ પાકું છે ગરીબાઈ હોય ને સાહેબ તઈ આપણને બહુ સાંભળે પણ ગરીબાઈમાં સાહેબ એનું નામ લીધું હોય સુખ આપ્યું હોય ને એના નામને ન ભૂલો ને તો સાહેબ 1 ને 51 પેઢી તારતા એ પાછી ન પડે સાહેબ અને સાહેબ એકવાર માણા પણ દાંત કઢાવ્યો મુનિયા બજારમાં નીકળ્યું તો એકવાર આમ દાંત કઢાવે જોઈ લો મેલડી વાળો જાય મેલડી કરતો હતો સાહેબ કેવા જો એક ટકનું અનાજ હોતે ઘરે ફાફા પાડી દે એમ નામ નથી મળી જતી એક ટકનું અનાજ હોતે સંડવાડી દે છતાંય મેલડીના નામને ન ભૂલીએ બજારમાં નીકળવી માણા દાંત કાઢે છતાંય મેલડીના નામને ન ભૂલીએ પછી અડધી રાતીના ગજરે આવીને સગાડીને કે મારા દીકરા તને મેલડીની જાજી કરીને ખમાવો અને કાલનો દી ઉગે ને એટલે માણસને દાંતી ઠોકીને કેજે હું મેલડી વાળો છું અને કેજે મારી મેલડીએ મને ખમા કીધી છે જેને ખમા કીધી ને સાહેબ એ મારી મેલડી વાળો હશે મોળો નહીં હોય ને મોળો હશે મારી મેલડી વાળો નહીં હોય સાહેબ અને એક કાયમ સાહેબ યાદ રાખવું મોડું કરશે મોડું નહીં આપે મોડું કરશે પણ મોડું નહીં આપે અને સાહેબ આ મેલડી છે એકવાર માં કયો ને જો મજા કરાવ્યા વગર મૂકે તો એ અમારી ઘુઘરિયાળી ન હોય સાહેબ અમારી ઘુઘરિયાળી ન હોય અને સાહેબ હું તો કાયમ કહું છું તમારા કુળમાં ન હોય તમારા મોહાળમાં મેલડી ન હોય એ સાહેબ કોઈ પણ મેલડી લઈ લો જેવા જેના કામ કર્યા ને સાહેબ એવા નામ લઈને બેઠી મૂળ મેલડી એકની એક છે સાહેબ પણ જેવા જેના કામ કર્યા ને સાહેબ એવા નામ લઈને બેઠી છે સાહેબ અહીંયા બેઠા તો મારી ઘુઘરિયાળી મેલડી મારી હરિબાપાનો વ્યવહાર મારી મુકલા ગાંડાનો વ્યવહાર ભારતીબેનના ખોળી આવી મારી લીલા લીમડા વાળી મારી જીવાપા ભરવાડનો વ્યવહાર કેરાળાના પાદર વાળી બેનના ખોળી આવી મારી ઘુઘરિયાળી મેલડી પણ સાહેબ એકવાર જીવા દોરી હાથમાં દઈ તો જોવો એને કે મારી તને મજા આવે ને એવા મારા મંડાણથી લેખ લખીને માંડી વાળજે એ તને મજા આવે ને એવા મારા ઝોંપડીના પાનાની મારી પાસે તારા નામ લખજે અમારા નામ લખજે મારી જીવા દોરી લખજે સાહેબ એકવાર કઈ તો જોવો ભલામણા જો એને વિધાતા બનાવી છે ને તો કદાચ વિધાતાના લેખની મારી પાસે જો મેખ મારીને તમારા હવળા લેખ નો લખે ને તો મારી જોગમાં મેલડી ઘુઘરિયાળી ન હોય બા